आज रविवार बहुत ही लोग मम्मी बनाया कारेला भाई। जय माता जय श्री कृष्ण। मारू नाम છે ભૌતિકના મારા બ્લોગમાં સ્વાગત છે। ગુડ મોર્નિંગ ગાઈસ। વાગી ગયા છે 9:30 થઈ ગઈ છે। 9:30 મોડું થઈ ગયું છે। ચા નાસ્તો કરી નાખ્યો છે। બહુ મોડો ઉઠ્યો સન્ડેના દિવસે। ચલો ગાઈસ વાળ કેવા થઈ ગયા અમારા। मैं अधूरा चलो दुकान जय माता जी गाइस आई गयो तो दुकाने शटर बटर ऊँचू कर नाख्यु छे। आज रविवार मोडું થઈ ગયું 11 વાગી ગયા। लाइटो चालू कर दी है बधी। आज ग्राहकी हशे गाइस એટલે मजा आवशे तमने जोवानी बराबर। चलो काले बेन तो एक जना ग्राहक ने बताया था पण गम्या ने पाछा गोठवी नाख्या मारी रीते। में तो हजी काम ज चाले है बारे એટલે भाई थोड़ू घणुं एमना बोर्डनुं काम चालतुं ने ए ज छे। जय प्रभु। बोलो नॉर्मल हरकू करूँ आखू पेंट क्या करते रहो। आ भला रात कौन भूत आवे अँ सारू बराबर ज मूकीने जवुं तो आવું કેમ થઈ જાય। आ एक बार अँ वगवानुं बाकी है बधुं साइज टू साइज करवा तो छतरीना कोटक कार्गो अँ पड्या। चलो चंगू मंगू ने मूकी दीजिए बराबर गाइस। मैं शटर ऊँचू कर दिया बराबर। जो गाइस કેટલું કામ પતાઈ જો અમને તો બી રાતે મતતા હતા કામ એમને કર્યું બહુ તો બી એટલું બધું કામ પત્યું નહીં ને અત્યારે ઘોડા જેવું કંઈક બનાવો એટલે ઓલા ઓલો ઘોડો આપણા ઉપર ચડવાનો આવે ને એવો ઘોડો બનાવો એમને ને બોર્ડ લગાવો જન કલ્યાણનું હોસ્પિટલનું જ છે। હોસ્પિટલનું મેં વાંચ્યું હતું હોસ્પિટલનું જ છે કાક એટલે આખી રાત હું 9 વાગે છૂટ્યો એની પછી બી એમને થોડું ઘણું કામ કર્યું પછી એના પછી જતા રહ્યા છે। કામ તો પૂરું થઈ ગયું હવે બોર્ડ જ લગાવવાનું। આ બોર્ડ કાઢશે સાહેબ આ વાળું ખબર નહીં એ કાઢે તો કયું કાઢે એ તો મને ખબર નહીં પણ હોસ્પિટલ તો આ જ છે। આ બાજુ ક્યાંક લગાવશે આ બાજુ બી છે ને હોસ્પિટલનું કિનારી આ બાજુ સામેની સાઈડ આ નીકળવા જશે તો ક્યાંથી લાયા કેથી ગયા તમને બતાડીશ કે રીતે નીકાળા ન કર। અહીંયા પાડી છે એમ તો જો આ બોર્ડ દેખાય ને એની ઉપર પાળીઓ છે દેખાય વીઆઈ નું બોર્ડ દેખાય એની ઉપર પાળી તો છે માણસ ઊભો રહે પણ બહુ પણ ઘોડો ત્યાં ના આવે ને। ચલો તમને બતાડીશ। હમણાં જમવાનું આવી જશે આપણું જમવાનું આજે લાયા નહીં બરાબર। આજે રવિવાર છે એટલે ગરાગી આજ થશે સાત તક વધારે થશે એમ તો એટલે રવિવારના દિવસે ગરાગી થાય છે પણ હવે દિવસ ઉપર બધું જાય સમય સંજોગે બધું સમજ્યા થશે એમ તો રવિવારે। ચલો બતાડું તમને આ બોર્ડ ક્યાં લગાવવા આ આગળ લગાવશે એવું લાગે મને તો કેમ કે આગળની સાઈડ આ તો દેખાય જ છે બરાબર। એમાં જૂનું તો નહીં થયું એટલું બરાબર। એટલે એક બિલ બની ગયું આપણે વાણી થઈ ગઈ છે ને વાગ્યા છે 1:12 થઈ છે। એક 38નું પેન્ટ જીન્સનું ને એક ડબલ એક્સેલની ટી શર્ટ આપણે બધા ટ્રિપલ એક્સેલમાં બી બતાડી હતી। પછી મેં એમને પૂછ્યું કે થઈ જશે તમને તમારા અંદાજથી કેમ કે તમને વધારે ખબર હોય જેની માટે લેવાનું હતું। થોડા ઘણા પેન્ટો બતાડે બ્લેક શેડિંગમાં પ્લેનમાં જોતા જો બ્લેક બ્લુ ડાર્ક ડિઝાઇન જો નોર્મલ ડિઝાઇન આવો આ ગ્રે કલર છે આ બી એ જ છે આ બી 3 પેન્ટ એવા જ છે આ ગ્રેનો કલર તો નોર્મલ। ચલો વાણી તો થઈ ગઈ આપણી હજી જમવાનું આવ્યું નથી પપ્પા હમણાં આવવાના છે ને આપણે વાળી નાખીએ થોડું ઘણું જ છે 5 મિનિટમાં થઈ જશે। એ કંઈક કામ કરે છે લઈ લીધું
એવો લગાવશે એમને ખેંચીને આ બાજુ લઈ જાય છે, જાણો હોસ્પિટલનું જ છે. ગાઈસ એક બીજું એક બિલ બની ગયું છે બંટીભાઈ કરી, પણ એમને બિલ લીધું છે નહીં, બરાબર. તો આપણે પાડી દઈએ બિલ, પાડી દીધું. ના કંઈક નાનું મોટું હોય તો આપણે એક્સચેન્જ કરી આપીએ છીએ. પણ એમને કીધું મારે હવે ગામડે જઈને જ પહેરવાનું છે ડાયરેક્ટ. તો પછી હું કે અરે બિલ જ પડી ગયું, તો હું કે હું એક્સચેન્જ કરવા આવીશ જ નહીં, મને પરફેક્ટ જ છે એમ તો. હવે એમને લઈ જતા હોય ને અહીંયાથી, એમને ખબર હોય ભાઈ, બરાબર અહીંયાનો પરફેક્ટ ફરમો આવો છે એમ, બીજું કંઈ નહીં. બીજું એક બિલ બની ગયું છે બંટીભાઈ કરી ને બહુ બધું બતાડ, એમને જોયું બી નહીં. આ ગમ્યું ઓલું ગમ્યું ફટોફટ કરી બી નાખી એમ, સમજ્યા. આ ગમ્યું પેન્ટ આરું મેં ટ્રાય માટે એક બતાડ્યું, હા ભાઈ ગમી ગયું મને, ઠીક છે. પછી મેં કીધું આ શર્ટ ખાલી એક પહેરીને તમે જોઈ લો, મને આ ગમી ગયો, આ રાખી લો. મેં કીધું સારું. હવે અમુક ગ્રાહક આવે ભાઈ, સમજ્યા ને આપણું જમવાનું બી આવી ગયું છે, બરાબર. તો પછી જમી લઈએ, એક શર્ટ વાળી દઉં પછી જમી લઈએ. ગાઈસ દાલ પુલાવ અને છાશ, તો જમી લઈએ હવે, બરાબર. દાલ પુલાવ અને છાશ જમી લઈએ. 2 બિલ બનાવી નાખ્યા આપણો, સવારની 2 બોણી થઈ ગઈ. અને જ્યારે હું કસ્ટમરને બિલ બનાવતો ત્યારે જ મારા પપ્પા આવ્યા, એટલે મને આ જમવાનું આપી ગયા. શું ખાવું મને કે કંઈ આજે બધું મમ્મી એક કામ કરતા હશે ઘરમાં, સમજ્યા, બધું ઝાપટ ઝૂપટ બધું કરતા હશે, એટલે જમવાનું કંઈ બનાવ્યું નહીં. એમને કીધું આજે કંઈ બનાવવું નહીં, આ બધું કંઈ બધું માટી થઈ ગયું હશે, બધા વાસણ એમને પછી ધોઈ નાખ્યા ને બધું કર્યું હશે, કેટલું કામ કર્યું હશે, એટલે ભાઈ કે થાકી ગયા હશે ને, એટલે પપ્પા કે ચલો બહારથી લેતા હું ખાવું તારે. મેં કીધું દાલ પુલાવ સારું લેતા હું, એમની માટે બી દાલ પુલાવ જ લાવ્યો. મજા આવી જાય દાલ પુલાવમાં, ટેસ્ટ આવે મસ્ત. તમે જમ્યું ના હોય તો જમી લેજો, બરાબર. ચાલો હું જમી લઉં. અત્યારે બેઠા છીએ, વાવાઝોડું એકદમ થાય છે, હવા બહુ ઉડે છે. હું અંદર છું ને એટલે દેખાતું નહીં, પણ તો કચરો ઉડે છે ને બહાર. છોકરાઓ જો, જે છોકરો કચરાથી કચરો એટલે નોર્મલ કાગળ એનાથી ઉડાડે, આમ ઉડાડ કરે એમ. એટલે વાગ્યા છે અત્યારે 7:40 થઈ છે. અત્યારે બેઠા જ છીએ. જો કેવું કચરો, આવું કચરું કાગળિયા. ગાઈસ દુકાન કરી દીધી, વસ્તી કરી દીધી, ચંગુ મંગુને બી લઈ લીધા છે, બરાબર. ને પછી બીજા કસ્ટમર, પછી કોઈ કસ્ટમર આવ્યો નહોતો ને આપણે બેસી રહ્યા હતા, બરાબર. ને આપણો થઈ ગયો ટાઈમ ઘરે જવાનો. વસ્તી બી કરી નાખી, ખાલી શટર હવે પાડવાનું છે ને વસ્તી કરીને તાળું મારીને જઈએ હવે ઘરે. ઓકે, લાઇટ બાઇટ બંધ કરી દઉં પહેલાં, બધી લાઇટો બંધ કરી દઉં પહેલાં તો, કેમ કે બધું પહેલાં ચેક કરીને અહીંયાની આગળની લાઇટો ચાલુ રાખું, કેમ કે શટર બંધ કરવાનું છે ને, એટલે બધી લાઇટો બધું ચેક કરવું પડે મારે. 2-3 અહીંયા બી જોવું પડે મારે, અહીંયાથી સ્ટોપર મારી દેવાની, બધું ચેક કરીને નીકળવું પડે, બરાબર. બરાબર કરી દઉં, તાળું મારી દઉં, બરાબર. ચાલો ટિફિન તો ઓલું આપણે તો પુલાવ ખાતો હતો, એટલે પછી ટિફિન કંઈ લાવ્યા નહોતા આપણે, એટલે ડીશ બગડી હતી, તો ધોઈ નાખી હતી મેં ત્યારે ને ત્યારે. ચાલો જઈએ હવે ઘરે, વસ્તી કરી નાખું. ઓકે ચલો. ગાઈસ મસ્ત પવન થઈ રહ્યો છે, એકદમ વરસાદ જેવો માહોલ થઈ રહ્યો છે. વરસાદ આવતો નહીં, થોડો ધીમે ધીમે જો કેવો હવા આવે, ખાલી જો પવનના. વાવાઝોડું આવ્યું હતું સારું, વરસાદ નહીં પડતો. વરસાદ પડી જાય તો મજા આવી જાય એકદમ. નાવા જાવ એમ તો વરસાદ પડતો નહીં, ધીમે એકદમ એવો પડવો જોઈએ ને, આમ ખૂબ બધા ડૂબી જવા જોઈએ.
આમ જોવો કેવું સમો જઈએ ઘરે એકદમ હું તો આવી હતી ભાઈ લેતો જવું આટો મારવા જઈએ ને ત્યાં બી આવું જોઈએ યાર ત્યાં લાઈટો વધારે હોય અહીંયા લાઈટો ઓછી હોય એમ ટ્રાફિક જામ બહુ હોય રોડ ઉપર આમથી આમ ગાડી જતી હોય આમથી આમ જઈએ ઘરે ફટોફટ મમ્મીએ બનાવ્યા કારેલા ભાઈ કડવા તો પણ એમ જ કહેતા હતા મીઠા લાગવાના હા પણ કડવા ના લાગવા જોઈએ તો નહીં મજા આવે આજે બે બદલી નાખી છે આધાર મેં પૈસા ક્યાં દીધા છે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વોચિંગ ગાઈસ 10 5 થઈ જાય છે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આજે કંઈ હતું નહીં તો જોવા જેવું બ્લોગમાં વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વોચિંગ